નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છીએ ધોરણ 12 સમાજશાસ્ત્ર વિષયના વિભાગ ડી અને વિભાગ ઈ માટેના મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો જે તમારી બોર્ડ પરીક્ષા 2025માં ખાસ પૂછાયા છે. તો આ વિડીયોને અંત સુધી જરૂરથી જોવાનો છે. જો તમે આ વિડીયોને અંત સુધી જરૂરથી જોશો અને અહીં મેં જેટલા પણ આઈએમપી પ્રશ્નો આપ્યા તે તમે એકવાર પાકા કરી નાખશો તો તમારે બીજા કોઈ પણ વિડીયો જોવાની જરૂર નહીં રહે સેક્શન ડી અને ઈ માટે. તો ખાસ અંત સુધી જરૂરથી જોજો. વિભાગ ડી માટે આપણે સૌપ્રથમ પ્રશ્નો જોઈએ, જેમાં તમને 14માંથી તમારે 10 પ્રશ્નો લખવાના હોય છે અને તેના તમને દરેક પ્રશ્નના 3 ગુણ આપવામાં આવે, એટલે કે 10 પ્રશ્નોના તમને કેટલા ગુણ મળશે તો કે 30 ગુણ તમને માત્ર ને માત્ર વિભાગ ડીમાંથી મળે છે. તો ખાસ તમારા માટે વિભાગ ડી બની જતો હોય છે. તો આમાં ઘણા પ્રશ્નો પણ તમારે આમાંથી પાકા કરવાના હશે. જેમાં પ્રશ્ન 1 છે કે ભારતના નાગરિકોની મુખ્ય ફરજો જણાવો. પ્રશ્ન 2 છે કે ભારતની સંસ્કૃતિની વિવિધતા જણાવો. પ્રશ્ન 3 છે કે ભારતના નાગરિકોની કઈ ફરજોમાં રાષ્ટ્રીય એકતા નિર્દેશિત થાય છે. પ્રશ્ન 4 છે કે ભારતનું બંધારણ ભારતને ધર્મનિરપેક્ષ રાજ્ય તરીકે સ્વીકારે છે. સમજૂતી આપો. પ્રશ્ન 5 છે કે હિન્દુ સમુદાયની સમજૂતી આપો. પ્રશ્ન 6 છે કે ભારતીય સંસ્કૃતિના સ્વરૂપ જણાવી પ્રશિષ્ટ ભદ્રવર્ગીય માર્ગી પરંપરા વિશે જણાવો. પ્રશ્ન 7 છે કે આદિવાસી કલા વિશે ટૂંક નોંધ લખો. આગળ વધીએ. પ્રશ્ન નંબર 8 છે કે લોક સંસ્કૃતિનો અર્થ અને વ્યાખ્યા આપો. પ્રશ્ન 9 છે કે અન્ય પછાત વર્ગો વિશે નોંધ લખો. પ્રશ્ન 10 છે કે અનુસૂચિત જાતિના વિકાસ માટે સરકારી યોજનાઓની ટૂંકમાં માહિતી આપો. પ્રશ્ન 11 છે કે અનુસૂચિત જાતિની બંધારણીય જોગવાઈઓ જણાવો. પ્રશ્ન 12 છે કે પછાતપણાના માપદંડો જણાવો. પ્રશ્ન 13 મહિલા સશક્તિકરણની વિભાવનાઓ જણાવો. પ્રશ્ન 14 છે કે સ્ત્રીઓને રક્ષણ પૂરું પાડતા કાયદાઓની જાણકારી આપો. પ્રશ્ન નંબર 15 છે કે મહિલાઓને રક્ષણ પૂરું પાડતા મુખ્ય કાનૂનોની નોંધ લખો. આમ તો આ બંને પ્રશ્નો એક જેવા જ છે. તમે કોઈ પણ એક પ્રશ્નને સારી રીતે તૈયાર કરી લો તો તમને આ બંને પ્રશ્નોના જવાબ આવડી જાય છે. આગળ વધીએ. પ્રશ્ન નંબર 16 કે મહિલાઓના બંધારણીય અધિકારો જણાવો. મહિલા સશક્તિકરણના લક્ષણો જણાવો. ઉદારીકરણના લાભો જણાવો. પ્રશ્ન 19 વૈશ્વિકીકરણની વ્યાખ્યા આપો. પ્રશ્ન 20 છે કે સંસ્કૃતિકરણની વ્યાખ્યા આપો. આગળ જોઈએ તે પહેલાં વિદ્યાર્થી મિત્રો ખાસ તમને જણાવી દઉં કે જો તમારે આ સંપૂર્ણ પ્રશ્નોની લિસ્ટની PDF જોઈતી હોય જેનાથી તમે સારી તૈયારી કરી શકો તો તમને આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપણી ટેલિગ્રામ ચેનલની લિંક મળી જશે. તો તમારે ટેલિગ્રામ જોઈન કરી દેવાનું છે. ત્યાં હું જેટલા પણ આઈએમપી પ્રશ્નો આપું છું તેની PDF મળી જશે. તમને ધોરણ 12ના દરેક વિષયના આઈએમપી પ્રશ્નો આપણી ચેનલ ઉપર મળવાના છે. તો ખાસ આપણી આ YouTube ચેનલ ઉપર પહેલી વાર આવ્યો તો જરૂરથી ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને લાઇક કરી દેજો જેથી બીજા વિદ્યાર્થીઓ સુધી આ વિડીયો પહોંચી શકે. તો આગળ વધીએ. પ્રશ્ન નંબર 21 સંસ્કૃતિકરણના પાસા ટૂંકમાં સમજાવો. પ્રશ્ન 22 પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં સમજાવો. પ્રશ્ન નંબર 23 પરંપરાગત સંચારના માધ્યમોનો ટૂંકમાં પરિચય આપો. પ્રશ્ન 24 છે કે ઇન્ટરનેટ વિશે નોંધ લખો. ટૂંક નોંધ લખો. પ્રશ્ન 25 આધુનિક સંચાર માધ્યમના પ્રકારો સમજાવો. પ્રશ્ન 26 કોમ્પ્યુટર વિશે ટૂંકમાં પરિચય આપો. પ્રશ્ન નંબર 27 છે કે સમૂહ સંચારના માધ્યમ તરીકે ટેલિવિઝનની સમજૂતી આપો. પ્રશ્ન 28 છે કે સ્વચ્છતા અભિયાન વિગતે સમજાવો. તો સ્વચ્છતા અભિયાન વિશે સમજાવવાનું રહેશે. પ્રશ્ન 29 છે કે સામાજિક આંદોલનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો. પ્રશ્ન નંબર 30 છે કે તફાવત લખો. જેમાં તમારે તફાવત પૂછાય તો સુધારાવાદી આંદોલન અને ક્રાંતિકારી આંદોલન. તો તફાવત કઈ રીતે લખવાનો હોય તો તમને ખબર જ હશે કે આમ લીટી પાડી અને બંનેના અલગ અલગ રીતે તફાવત લખવાનો રહેશે. આગળ વધી. પ્રતિરોધાત્મક સામાજિક આંદોલન વિશે સમજૂતી આપો. પ્રશ્ન 32 છે કે 73મો બંધારણીય સુધારો શું હતું તેને તમારે સ્પષ્ટ કરવાનો છે. તો ખાસ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન છે. પ્રશ્ન નંબર 33 છે કે ગ્રામ પંચાયતના કાર્યો જણાવો. તો કે ગ્રામ પંચાયતના કાર્યો શું હોય તેના વિશે તમારે નોંધ લખવાની છે. પ્રશ્ન 34 જિલ્લા પંચાયતનું માળખું સમજાવો. પ્રશ્ન 35 પંચાયતી રાજનું ત્રિસ્તરીય માળખું સમજાવો. પ્રશ્ન 36 ટૂંક નોંધ લખો. જેમાં બોસ્ટલ શાળાઓ, પ્રોબેશન અને યુવા જેમ ખાસ 3 એવી ટૂંક નોંધ છે જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ છે અને ઘણીવાર બોર્ડમાં પૂછાયેલી છે. આ 3 નોંધ પૂછાયેલી છે અને ઘણીવાર પૂછાઈ પણ ગયેલી છે. તો તમારે ખાસ તમારે ટૂંક નોંધને પાકી કરવાની રહેશે. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 39 સામાજિક ધોરણભંગ વર્તનના લક્ષણો જણાવો. પ્રશ્ન 40 છે કે એડ્સ નિયંત્રણ કેવી રીતે કરી શકાય તે સ્પષ્ટ કરો. આગળ જોઈએ. પ્રશ્ન નંબર 41 સામાજિક સમસ્યાના લક્ષણો જણાવો. પ્રશ્ન 42 અસમાન જાતિ પ્રમાણ સમસ્યાને અટકાવી શકાય છે તેના વિશે સમજાવો. પ્રશ્ન 43 નશીલા દ્રવ્યોથી બચવા માટેના ઉપચારાત્મક પગલાં જણાવો. પ્રશ્ન 44 એડ્સ એક સામાજિક સમસ્યા છે તેના વિશે વિધાન સમજાવો. તો કે એડ્સ એક સામાજિક સમસ્યા કઈ રીતે છે તેને તમારે સમજાવવાનું
છે। એડ્સ કેવી રીતે ફેલાય છે અને કેવી રીતે ફેલાતો નથી તેના વિશે તમારે લખવાનું રહેશે, જેના તમને 3 ગુણ મળી શકે છે। તો આપણે હવે જોઈએ વિભાગ ઈ માટે પ્રશ્નો અને વિભાગ ડી માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ 45 જેટલા પ્રશ્નો જોયા। કેટલા? તો કે 45। હવે તમે કહેશો કે આટલા બધા પ્રશ્નો કેમ? તો કે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્નો કહો છો તો પણ 45 પ્રશ્નો શું પાકા કરવાના? તો આ પ્રશ્નો 45 પાકા કરવા પડે। જો તમારે સારા ગુણ મેળવવા હોય તો 45 પ્રશ્નો પાકા કરવા પડે, કારણ કે તમારે 10 પ્રકરણમાંથી વિભાગ ડીમાંથી પ્રશ્નો પૂછાતા હોય છે। તો દરેક પ્રકરણમાં 10 જેટલા પ્રશ્નો આપેલા હોય તો તેમાંથી આપણે ઓછામાં ઓછા પ્રશ્નો કાઢીએ ને તો પણ આ 45 જેટલા તો 10 પ્રકરણમાંથી થઈ જ જાય, જે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ હોય। તો ખાસ આ 45 પ્રશ્નોને પાકા કરી લેજો। હવે જોઈએ વિભાગ ઈમાં જે 6 માંથી તમારે કોઈ પણ 4 પ્રશ્નોના જવાબ લખવાના હોય અને દરેક પ્રશ્નના તમને 5 ગુણ આપવામાં આવે તો તમારો વિભાગ ઈ કેટલાનો બનશે? તો કે 20 ગુણનો તમારો વિભાગ ઈ તમને જોવા મળશે। વિભાગ ઈમાં તમને કયા પ્રકરણ જોવા મળશે? તો કે વિભાગ ઈમાં તમને બીજું, 5મું, 6ઠું, 7મું, 8મું અને 10મું, તો આટલા પ્રકરણમાંથી જ તમારે વિભાગ ઈમાં તમને પ્રશ્નો જોવા મળશે। તો ખાસ આટલા પ્રકરણ જ કરવા, બીજા તમારે વિભાગ ઈના બીજા પ્રશ્નો વાંચવાની જરૂર નથી। જો તમે આટલા પ્રકરણ કરો તો આમાંથી જ આવશે। તો વિભાગીયના પ્રશ્નો જોઈ લઈએ। બોર્ડ પરીક્ષા માટે ખાસ આ બ્લુપ્રિન્ટ છે, તો તમારે બોર્ડ પરીક્ષાને ધ્યાનમાં લઈને જ આ તૈયારી કરવી હોય તો કરી શકો છો। ભારતીય સંસ્કૃતિની વ્યાખ્યા આપી તેના લક્ષણો સમજાવો। પ્રશ્ન 2 છે કે ગ્રામ સમુદાયનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। પ્રશ્ન નંબર 3 છે કે શહેર સમુદાયની વ્યાખ્યા આપી તેના લક્ષણો જણાવો। પ્રશ્ન 4 છે કે ભારત બહુધર્મી દેશ છે, આ વિધાન સમજાવો। તો કે ભારત બહુધર્મી દેશ છે તેને તમારે વિધાન સમજાવવાનું છે। આગળ જોઈએ પ્રશ્ન 5 કે પશ્ચિમીકરણના પાસા ટૂંકમાં જણાવો। પશ્ચિમીકરણના જે પાસા છે તેને ટૂંકમાં જણાવવાના છે। પ્રશ્ન 6 છે કે વૈશ્વિકીકરણના લક્ષણો જણાવો। તો કે વૈશ્વિકીકરણના જેટલા લક્ષણો હોય તેને તમારે ડિટેલમાં લખવું પડશે। પ્રશ્ન 7 છે કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। તો તમને થતું હશે કે આ તો બહુ મોટા પ્રશ્નો હોય તો આમને કઈ રીતે પાકા કરવાના? તો હું તમને જણાવી દઉં કે તમારે આ દરેક પ્રશ્નોના તમે મોટા તો પ્રશ્નો પાકા ના કરી શકો, એટલા માટે તમારે શું કરવાનું? તો કે દરેક પ્રશ્નોના જે મુદ્દા હોય તેને ખાસ પાકા કરવાના। તો શેને? તો કે મુદ્દાને જ પાકા કરવાના, અને એ તમારે જો ધારો કે મુદ્દા પાકા કર્યા તો એ મુદ્દાની અંદર શું આવે તેને તમારે ખાલી સમજવાનું છે, તેને ગૂંખવાનું નથી। ખાલી મુદ્દા તમારે સ્વેચ્છાએ પાકા કરી લેવાના છે। દરેક પ્રકરણના જે પણ મુદ્દા તમને ઇમ્પોર્ટન્ટ લાગે તે તમારે આમ ધારો કે આ પ્રશ્નમાં આટલા મુદ્દા આવ્યા તો તેના તમારે જે પણ મુદ્દા હોય તેને પાકા કરી લેવાના, અને તમને એ ખબર હોવી જોઈએ કે આ મુદ્દામાં શું આવશે। તો હવે તમારો વધુ સમય ન બગાડતા આપણે આગળ વધીએ તો પ્રશ્ન 7 છે કે સાંસ્કૃતિક પરિવર્તનનો અર્થ આપી તેના લક્ષણો જણાવો। પ્રશ્ન 8 સંચારનો અર્થ સમજાવી તેની લાક્ષણિકતાઓ સમજાવો। પ્રશ્ન 9 સમૂહ માધ્યમોની સામાજિક અસરોની વિગતે ચર્ચા કરો। પ્રશ્ન 10 આધુનિક સંચાર માધ્યમોનું વિજાણુ સાધનોનો ટૂંકો પરિચય આપો। પ્રશ્ન 11 છે કે ક્રાંતિકારી સામાજિક આંદોલનની વિશેષતાઓ જણાવો। પ્રશ્ન નંબર 12 છે કે સુધારાવાદી સામાજિક આંદોલન અને ક્રાંતિકારી સામાજિક આંદોલન વચ્ચે તફાવત સ્પષ્ટ કરો। પ્રશ્ન 13 છે કે સામાજિક આંદોલનના પ્રકાર જણાવી પ્રતિરોધાત્મક આંદોલન વિશે સમજૂતી આપો। પ્રશ્ન 15 છે કે પંચાયતી રાજ આવ્યા બાદ સામાજિક પરિવર્તન શક્ય બન્યું છે તેના વિશે સમજાવો। પ્રશ્ન 15 પંચાયતી રાજનો અર્થ અને ઉદ્દેશ્યો સ્પષ્ટ કરો। આગળ જોઈએ તો 16મો પ્રશ્ન છે કે પંચાયતી રાજના ત્રિસ્તરીય માળખાનો ખ્યાલ સમજાવો। પ્રશ્ન 17 ગુજરાત રાજ્યના પંચાયતી ધારા મુજબ ગ્રામ પંચાયતના અંગોના સમજૂતી આપો। તો કે ગ્રામ પંચાયતના જે અંગો હોય તેની સમજૂતી આપવાનો છે, મોસ્ટ ઇમ્પોર્ટન્ટ પ્રશ્ન। 18મો પ્રશ્ન નશીલા દ્રવ્યોના વ્યસનના કારણો વિગતે સ્પષ્ટ કરો। અસમાન જાતિ પ્રમાણની સમસ્યાના કારણો ટૂંકમાં સમજાવો। એડ્સ વિશે તો ખાસ વિદ્યાર્થી મિત્રો તમારે જેટલા પણ હોય પ્રશ્નો વાંચવાની જરૂર છે, કારણ કે દર વખતે તમને એડ્સનો પ્રશ્ન તો જોવા મળતો જ હોય છે। તો કે એડ્સ એક સામાજિક સમસ્યા છે, વિધાનની યથાર્થતા ચર્ચો, એડ્સના કારણોની સમજૂતી આપો। તો ખાસ આપણે 21 પ્રશ્નો વિભાગ ઈ માટે મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એવા હતા તે બધા 21 પ્રશ્નો જોઈ લીધા, અને મેં તમને જણાવ્યું અનુસાર તમે મોટા પ્રશ્નોમાં ખાલી મુદ્દા પાકા કરી લો તો ચાલે, બાકી તમે સંપૂર્ણ પ્રશ્નો આવડા મોટા કંઈ યાદ રાખી શકો નહીં, શક્ય નથી। તો વિદ્યાર્થી મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો? જો આ તમારે દરેક IMP પ્રશ્નોની PDF જોઈતી હોય તો આપણી ટેલિગ્રામમાંથી મળી જશે, અને ખાસ તમારે ધોરણ 12ની નવનીત બિલકુલ ફ્રીમાં જોઈતી હોય નવનીત, તો અમુક વિષયની અમારી પાસે નવનીત ઉપલબ્ધ છે। તો અહીં તમને ધોરણ 12 ડિસ્ક્રિપ્શનમાં હું લિંક આપી દઈશ, ત્યાંથી તમને જે પણ વિષયોની નવનીત ઉપલબ્ધ હશે તે તમે ફ્રીમાં વાંચી શકશો। તો બસ આજના વિડીયોમાં આટલું, ફરી મળીએ આવા જ કોઈક અવનવા વિડીયો સાથે। જો તમે વિડીયો પર પહેલી વાર આવ્યો તો જરૂરથી વિડીયોને લાઇક કરો અને આપણી YouTube ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો।